સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામમાં. જો તમે વર્ષ 2026માં આવનારી ટેટ કે ટાટ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આજનો આ વિડીયો તમારા માટે ગેમ ચેન્જર સાબિત થવાનો છે. આજે આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ આદર્શ પ્રશ્નપત્ર નંબર 7. મિત્રો, આ માત્ર પ્રશ્નપત્ર નથી પણ નવા સિલેબસ અને બદલાતી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર કરેલો 100 મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો સંગ્રહ છે. તો શરૂ કરીએ આજનો વિડીયો. આજનો પ્રથમ પ્રશ્ન, એજ્યુકેશન શબ્દ કયા મૂળ લેટિન શબ્દ પરથી ઉતરી આવેલો છે? જવાબ છે ઓપ્શન સી, એડ્યુકેર. લેટિન શબ્દ એડ્યુકેરનો અર્થ ઉછેર કરવો અથવા તો બહાર લાવવું તેવો થાય છે. પ્રશ્ન નંબર 2, કેળવણી એટલે માણસના શરીરમાં અને આત્મામાં રહેલા ઉત્તમ અંશોનું આવિષ્કરણ. આ વ્યાખ્યા કોણે આપેલી છે? જવાબ છે ઓપ્શન બી, મહાત્મા ગાંધી. ગાંધીજી માનતા કે શિક્ષણ એ બાળકનું સર્વાંગી આત્મિક અને શારીરિક પ્રગટીકરણ છે. પ્રશ્ન નંબર 3, શિક્ષણની પ્રોજેક્ટ પદ્ધતિના જનક કોણ છે? જવાબ છે ઓપ્શન બી, વિલિયમ કિલપેટ્રિક. જોન ડ્યુઈના શિષ્ય કિલપેટ્રિકે પ્રોજેક્ટ પદ્ધતિ વિકસાવેલી હતી, તેથી તેને પ્રોજેક્ટ પદ્ધતિના જનક તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 4, NEP 2020 મુજબ 5-3-3-4 માળખામાં પ્રિપેરેટરી સ્ટેજ એટલે કે તૈયારીનો તબક્કો કયા ધોરણો માટે છે? જવાબ છે ઓપ્શન બી, 3 થી 5 માટે. નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 મુજબ ધોરણ 3 થી 5 જેનો સમયગાળો છે 8 થી 11 વર્ષ તે તૈયારીનો તબક્કો છે. પ્રશ્ન નંબર 5, ગીજુભાઈ બધેકાએ બાળકો માટે કયા પ્રકારનું સાહિત્ય સૌથી વધુ લખેલું છે? જવાબ છે ઓપ્શન એ, બાળ વાર્તાઓ. ગીજુભાઈ બાળકોની મૂછાળીમાં તરીકે ઓળખાય છે. તેમણે અસંખ્ય બાળ વાર્તાઓ લખી હોવાને કારણે તે મૂછાળીમાં તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 6, વર્ગખંડમાં પ્રશ્ન પૂછવાની કળા દ્વારા શિક્ષણમાં જીવંતતા લાવનાર મહાન ચિંતક કોણ હતા? જવાબ છે ઓપ્શન એ, સોક્રેટિસ. સોક્રેટિસ મેથડ એટલે કે પ્રશ્નોત્તરી પદ્ધતિના તેઓ પ્રણેતા હતા. પ્રશ્ન નંબર 7, બુદ્ધિઆંકના વર્ગીકરણમાં 90 થી 109 વચ્ચેના આંકવાળા બાળકને શું કહેવામાં આવે છે? જવાબ છે ઓપ્શન બી, સામાન્ય. 90 થી 109 વચ્ચેનો આંક સરેરાશ બુદ્ધિને સૂચવે છે. પ્રશ્ન નંબર 8, થોર્નડાઇકના અધ્યયન નિયમોમાં સજ્જતાનો નિયમ એટલે શું? જવાબ છે ઓપ્શન એ, શીખવા માટેની માનસિક તત્પરતા. બાળક શીખવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર હોય ત્યારે જ શીખી શકે છે. પ્રશ્ન નંબર 9, બાળકના વિકાસમાં પરિપક્વતા એટલે કેવા પ્રકારનો ફેરફાર? જવાબ છે ઓપ્શન એ, કુદરતી અને વય આધારિત. પરિપક્વતા માટે કોઈ તાલીમની જરૂર નથી, તે સમય જતાં આપોઆપ આવે છે. પ્રશ્ન નંબર 10, એરિક એરિક્સનના મતે તરુણાવસ્થામાં કયું મનોસામાજિક સંકટ મુખ્ય હોય છે? જવાબ છે ઓપ્શન બી, ઓળખ વિરુદ્ધ ભૂમિકાની ગૂંચવણ. તરુણો પોતાની ઓળખ બનાવવા માટે મથતા હોય છે, તેથી આ જે સમયગાળો છે તરુણાવસ્થાનો તે મનોસામાજિક સંકટ છે એરિક્સનના મત મુજબ. પ્રશ્ન નંબર 11, જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ભૂલ છુપાવવા માટે દલીલો કરે છે તેને કઈ બચાવ પ્રયુક્તિ કહેવામાં આવે છે? જવાબ છે ઓપ્શન બી, યુક્તિકીકરણ. જ્યારે વ્યક્તિ પોતાની નિષ્ફળતા માટે ખોટા પણ તાર્કિક કારણો આપે ત્યારે તે યુક્તિકીકરણ કરે છે. પ્રશ્ન નંબર 12, શિક્ષણનો અધિકાર RTE 2009 મુજબ પ્રાથમિક શાળામાં શિક્ષક વિદ્યાર્થીનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? જવાબ છે ઓપ્શન એ, 1:30 બરાબર. RTE મુજબ પ્રાથમિકમાં 30 વિદ્યાર્થી 1 શિક્ષક હોવો જોઈએ. પ્રશ્ન નંબર 13, નિગમન પદ્ધતિમાં શિક્ષણનો પ્રવાહ કઈ તરફ હોય છે? જવાબ છે ઓપ્શન એ, સામાન્યથી વિશિષ્ટ. પહેલા નિયમ શીખવવો અને પછી ઉદાહરણ આપવા તે નિગમન પદ્ધતિનો સામાન્ય શિક્ષણનો પ્રવાહ છે. પ્રશ્ન નંબર 14, મનોવિજ્ઞાનની વર્તનવાદ શાખાના પિતા કોણ ગણાય છે? જવાબ છે ઓપ્શન એ, JB વોટસન. તેમણે મનોવિજ્ઞાનને વર્તનનું વિજ્ઞાન કહેલું છે. પ્રશ્ન નંબર 15, ગાર્ડનરના બહુવિધ બુદ્ધિના સિદ્ધાંતમાં સંગીત પદ્ધતિનો સમાવેશ થાય છે? જવાબ છે ઓપ્શન એ, હા. ગાર્ડનરના 8 બુદ્ધિ પ્રકારોમાં સંગીત બુદ્ધિ એક છે. પ્રશ્ન નંબર 16, CCEમાં પ્રથમ C નો અર્થ શું થાય છે? જવાબ છે ઓપ્શન એ, કન્ટિન્યુઅસ એટલે કે સતત. CCE એટલે કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન. પ્રશ્ન નંબર 17, બ્રેઇનસ્ટોર્મિંગ પદ્ધતિનો ઉપયોગ શું વિકસાવવા માટે થાય છે? જવાબ છે ઓપ્શન એ, સર્જનાત્મક વિચારસરણી. જૂથમાં બેસીને નવા વિચારો રજૂ કરવાની આ એક પ્રક્રિયા છે. પ્રશ્ન નંબર 18,
વર્ગખંડમાં અવાજ એ કેવા પ્રકારનો અવરોધ છે? જવાબ છે ઓપ્શન એ ભૌતિક. બહારનો અવાજ એ સંદેશા વ્યવહારમાં ભૌતિક અવરોધ છે. પ્રશ્ન નંબર 19. અભિક્રમિત અધ્યયનના પ્રણેતા કોણ છે? જવાબ છે ઓપ્શન એ BF સ્કિનર. કારક અભિસંધાનના આધારે તેમણે આ પદ્ધતિ આપેલી છે. પ્રશ્ન નંબર 20. શિક્ષણની ત્રિધ્રુવી પ્રક્રિયામાં કયા 3 ધ્રુવો સામેલ છે? જવાબ છે ઓપ્શન એ શિક્ષક, વિદ્યાર્થી અને અભ્યાસક્રમ. જોહન ડ્યુઈના મુજબ આ 3 મુખ્ય ધ્રુવો છે. પ્રશ્ન નંબર 21. માઇક્રો ટીચિંગમાં કૌશલ્ય અને મહાવરા પછી તરત શું આપવામાં આવે છે? જવાબ છે ઓપ્શન એ પ્રતિપોષણ એટલે કે ફીડબેક આપવામાં આવે છે. માઇક્રો ટીચિંગમાં તરત જ સુધારો કરવા માટે પ્રતિપોષણ આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 22. બાળક અગ્નિથી દાઝ્યા પછી દીવાથી પણ ડરે છે, તે શાનું ઉદાહરણ છે? જવાબ છે ઓપ્શન એ સામાન્યકીકરણ એટલે કે જનરલાઇઝેશન. અગ્નિ અને દીવો બંને સળગતી વસ્તુ છે, તેથી બાળક બંનેને સરખા ગણીને ડરે છે. પ્રશ્ન નંબર 23. મોન્ટેસરી પદ્ધતિમાં શિક્ષણના મુખ્ય સાધનો કયા છે? જવાબ છે ઓપ્શન એ જ્ઞાનેન્દ્રિય તાલીમના સાધનો. મોન્ટેસરી પદ્ધતિમાં સ્પર્શ, દ્રશ્ય વગેરે ઇન્દ્રિયોની તાલીમ પર ભાર મૂકે છે. પ્રશ્ન નંબર 24. ગતિશીલ મનોવિજ્ઞાનના જનક કોણ છે? જવાબ છે ઓપ્શન એ કુર્ટ લેવિન. તેમણે ફિલ્ડ થિયરી અને ગતિશીલતાનો સિદ્ધાંત આપેલો છે. પ્રશ્ન નંબર 25. શિક્ષણમાં બ્લુપ્રિન્ટનો ઉપયોગ શાના માટે થાય છે? જવાબ છે ઓપ્શન એ પ્રશ્નપત્રની રચના કરવા માટે. બ્લુપ્રિન્ટ એ પ્રશ્નપત્રનું માળખું નક્કી કરે છે. પ્રશ્ન નંબર 26. કોહલરના મતે આંતરસૂઝ માટે શું અનિવાર્ય છે? જવાબ છે ઓપ્શન એ પરિસ્થિતિનું સમગ્રલક્ષી દર્શન. પ્રશ્ન નંબર 27. વૈયક્તિક ભિન્નતાના મુખ્ય 2 કારણો કયા છે? જવાબ છે ઓપ્શન એ વારસો અને વાતાવરણ. આ 2 પરિબળો જ વ્યક્તિને બીજી વ્યક્તિથી અલગ પાડે છે. પ્રશ્ન નંબર 28. ગ્લોબ એટલે કે પૃથ્વીનો ગોળો એ કેવું શૈક્ષણિક સાધન છે? જવાબ છે ઓપ્શન એ પ્રતિકૃતિ. ગ્લોબ એ પૃથ્વીની નાની પ્રતિકૃતિ છે, એક મોડેલ છે. પ્રશ્ન નંબર 29. કઈ ઉંમરના બાળકો માટે ફરજિયાત શિક્ષણની જોગવાઈ છે? જવાબ છે ઓપ્શન એ 6 થી 14 વર્ષના બાળકો માટે. 86માં બંધારણીય સુધારા મુજબ આ ઉંમર માટે મફત અને ફરજિયાત શિક્ષણ છે તેની જોગવાઈ કરવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 30. અપ્રિય વિચાર માફ કરજો દમન એટલે શું? જવાબ છે ઓપ્શન એ અપ્રિય વિચારોને અજ્ઞાત મનમાં ધકેલવા. દુઃખદ અનુભવોને બળજબરીથી ભૂલી જવાની પ્રક્રિયા એટલે દમન. પ્રશ્ન નંબર 31. મધ્યસ્થ શોધવા માટે પ્રાપ્તાંકોને કયા ક્રમમાં ગોઠવવા પડે છે? જવાબ છે ઓપ્શન એ ચડતા કે ઉતરતા ક્રમમાં. મધ્યસ્થ શોધવા માટે ડેટા લાઇનમાં હોવો જોઈએ. પ્રશ્ન નંબર 32. બુદ્ધિ એ અમૂર્ત વિચાર કરવાની શક્તિ છે, આ વ્યાખ્યા કોણે આપેલી છે? જવાબ છે ઓપ્શન એ ટર્મન. અમૂર્ત ચિંતન કરવાની શક્તિ એટલે બુદ્ધિ. પ્રશ્ન નંબર 33. પાવલોવના પ્રયોગમાં ખોરાક જોઈને લાળ ઝરવી એ કેવો પ્રતિચાર છે? જવાબ છે ઓપ્શન એ અનઅભિસંધિત પ્રતિચાર. ખોરાક જોઈ લાળ ઝરવી એ કુદરતી પ્રક્રિયા છે, શીખેલી નહીં. પ્રશ્ન નંબર 34. બાળકનો વિકાસ કઈ દિશામાં થાય છે? જવાબ છે ઓપ્શન એ શિરોપૂંછ એટલે કે માથાથી પગ તરફ. બાળક પહેલા માથું સંભાળતા શીખે છે અને છેલ્લે પગ પર ચાલે છે. પ્રશ્ન નંબર 35. ક્રિયાત્મક સંશોધનમાં પરિકલ્પના એટલે શું? જવાબ છે ઓપ્શન એ સમસ્યાના સંભવિત ઉકેલો. ક્રિયાત્મક સંશોધનમાં પરિકલ્પના એટલે ધારણા. હવે જોઈએ વિભાગ 2 સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો. સૂર્યમંડળનો કયો ગ્રહ સૌથી તેજસ્વી ગ્રહ છે? જવાબ છે ઓપ્શન એ શુક્ર. તે પૃથ્વીનો સૌથી નજીકનો અને તેજસ્વી ગ્રહ છે. પ્રશ્ન નંબર 37. ભારતમાં આયોજન પંચના સ્થાને કઈ સંસ્થા કાર્યરત છે? જવાબ છે ઓપ્શન એ નીતિ આયોગ. 1 જાન્યુઆરી 2015 થી આયોજન પંચ બંધ કરીને નીતિ આયોગ શરૂ કરવામાં આવેલું હતું. પ્રશ્ન નંબર 38. બંધારણના કયા સુધારા દ્વારા મતાધિકારની ઉંમર 21 થી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવેલી છે? જવાબ છે ઓપ્શન એ 61મો સુધારો. 1989માં આ સુધારા દ્વારા યુવાનોને વહેલો મતાધિકાર મળ્યો હતો. પ્રશ્ન નંબર 39. ગુજરાતમાં ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ. આ તળાવ ક્યાં આવેલું છે? જવાબ છે ઓપ્શન એ ધોળકા.
મિનળદેવે બંધાવેલું આ તળાવ ન્યાય માટે પ્રખ્યાત છે. પ્રશ્ન નંબર 40. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના પ્રથમ ગુજરાતી મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? જવાબ છે ઓપ્શન એ હરિલાલ કાણિયા. તેઓ ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હતા અને તેઓ ગુજરાતી હતા. પ્રશ્ન નંબર 41. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે આ સૂત્ર કોણે આપવાયેલું છે? જવાબ છે ઓપ્શન એ લોકમાન્ય તિલક. આઝાદીની લડત વખતે તેમણે આ પ્રસિદ્ધ નારો આપેલો હતો. પ્રશ્ન નંબર 42. જીવ વિજ્ઞાનમાં કોષની શોધ કોણે કરેલી છે? જવાબ છે ઓપ્શન એ રોબર્ટ હુકે. 1665માં બુચના ઝાડના ટુકડામાં તેમણે કોષ નિહાળેલો હતો. પ્રશ્ન નંબર 43. ભારતનું સૌથી મોટું ગરમ રણ કયા રાજ્યમાં આવેલું છે? જવાબ છે ઓપ્શન એ રાજસ્થાન. થરનું રણ એ ભારતનું સૌથી મોટું ગરમ રણ છે. પ્રશ્ન નંબર 44. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ છે ઓપ્શન એ 5 જૂનના રોજ. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે આ દિવસને ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 45. કયું વિટામિન હાડકાની મજબૂતી માટે જરૂરી છે? જવાબ છે ઓપ્શન એ વિટામિન ડી. સૂર્યપ્રકાશમાંથી મળતું આ વિટામિન હાડકા માટે જરૂરી છે. પ્રશ્ન નંબર 46. ગુજરાતના કયા જિલ્લામાં વેળાવદર નેશનલ પાર્ક આવેલું છે? જવાબ છે ઓપ્શન એ ભાવનગર. કાળિયાર માટેનું આ નેશનલ પાર્ક ભાવનગર જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન નંબર 47. આરબીઆઈનું વડું મથક ક્યાં આવેલું છે? જવાબ છે ઓપ્શન એ મુંબઈમાં. ભારતની મધ્યસ્થ બેંકનું હેડક્વાર્ટર મુંબઈમાં આવેલું છે. પ્રશ્ન નંબર 48. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયા વર્ષમાં થયેલી હતી? જવાબ છે ઓપ્શન એ 1920માં. ગાંધીજીએ અસહકારની લડત વખતે આ વિદ્યાપીઠની સ્થાપના કરેલી હતી. પ્રશ્ન નંબર 49. આઇન્સ્ટાઈનને કયા વર્ષમાં નોબેલ પુરસ્કાર મળ્યો હતો? જવાબ છે ઓપ્શન એ 1921માં. આઇન્સ્ટાઈનને ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ માટે નોબેલ મળેલો હતો. પ્રશ્ન નંબર 50. ગુજરાતની કઈ નદી મૈકલ કન્યા તરીકે ઓળખાય છે? જવાબ છે ઓપ્શન એ નર્મદા નદી. અમરકંટક એટલે કે મૈકલ પર્વતમાંથી નીકળતી હોવાથી તેને મૈકલ કન્યા તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ તાર્કિક અભિયોગ્યતા વિભાગ 3. પ્રથમ પ્રશ્ન. જો ટીચરને વી જી સી ઈ જે જીટી લખાય તો સ્ટુડન્ટને શું લખાશે? જવાબ છે ઓપ્શન એ યુવી ડબલ્યુ એફ જી પી વી. અહીં દરેક અક્ષર પછી એક અક્ષર છોડીને ક્રમ લીધેલો છે. પ્રશ્ન નંબર 52. 1, 8, 27, 64. ત્યાર પછી કઈ સંખ્યા આવશે? જવાબ છે ઓપ્શન એ 125. અહીંયા 1નો ઘન 2નો ઘન એવી રીતે આપવામાં આવેલા છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 53. મિનિટનો કાંટો 1 કલાકમાં કેટલા અંશ ફરે છે? જવાબ છે ઓપ્શન એ 360 ડિગ્રી. મિનિટ કાંટો આખું ચક્ર ફરે એટલે 360 ડિગ્રી પૂરી થાય છે. પ્રશ્ન નંબર 54. પિતાની ઉંમર 40 વર્ષ અને પુત્રની 10 વર્ષ છે. કેટલા વર્ષ પછી પિતાની ઉંમર પુત્રથી બમણી થશે? જવાબ છે ઓપ્શન એ 20 વર્ષ પછી પિતા 60 વર્ષ થશે અને પુત્ર 30ના થશે એટલે ઉંમર બમણી થશે. પ્રશ્ન નંબર 55. શ્રેણી પૂર્ણ કરો. એ ઈ આઈ એમ. ત્યાર પછી શું આવશે શ્રેણીની અંદર? જવાબ છે ઓપ્શન એ ક્યુ. અહીં +4નો ક્રમ આપવામાં આવેલો છે. એક અક્ષર છોડીને 4 છોડીને બીજો અક્ષર આપવામાં આવેલો છે. તેથી ક્રમ છે 4 આવશે. જવાબ ક્યુ આવશે. એ ત્યાર પછી બી સી અને ડી છોડીને ઈ આવે છે. એ રીતે એમ પછી એન ઓ પી છોડીને ક્યુ આવશે. પ્રશ્ન નંબર 56. જો દક્ષિણ દિશા ઉત્તર બને તો પૂર્વ દિશા શું બનશે? જવાબ છે ઓપ્શન એ પશ્ચિમ દિશા. દિશાઓ 180 ડિગ્રી ફરી ગઈ છે તેથી પૂર્વ પશ્ચિમ બનશે. પ્રશ્ન નંબર 57. લીપ વર્ષમાં 29 ફેબ્રુઆરી જન્મેલ બાળકનો જન્મદિવસ સામાન્ય રીતે કેટલા વર્ષે આવશે? જવાબ છે ઓપ્શન એ 4 વર્ષે. 29 ફેબ્રુઆરી માત્ર લીપ વર્ષમાં એટલે કે દર 4 વર્ષે જ આવે છે તેથી બાળકનો જન્મદિવસ દર 4 વર્ષે આવશે. પ્રશ્ન નંબર 58. અલગ પડતું હોય તેવું શોધવાનું છે. એક એ સિંહ આપેલું છે, ઓપ્શન બી વાઘ, ઓપ્શન સી દીપડો અને ઓપ્શન ડી ગાય. આગળના 3 વિકલ્પો છે તે માંસાહારી પ્રાણીઓ માટેના છે જ્યારે ગાય છે તે તૃણાહારી છે. પ્રશ્ન નંબર 59. જો 3, 5, x અને 9ની સરેરાશ 6 હોય તો xની કિંમત શું થશે? જવાબ છે ઓપ્શન એ 7. પ્રશ્ન નંબર 60. ઘડિયાળમાં
12:15 વાગ્યે કલાક અને મિનિટ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો હશે? જવાબ છે ઓપ્શન એ 82.5. હવે જોઈએ વિભાગ 4 ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યના પ્રશ્નો. પ્રશ્ન નંબર 61. જવાબદાર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શું છે? જવાબ છે ઓપ્શન એ બિનજવાબદાર. પ્રશ્ન નંબર 62. સંધિ છોડો મહોત્સવ. જવાબ આવશે મહા પ્લસ ઉત્સવ, ઓપ્શન એ. પ્રશ્ન નંબર 63. માનવીની ભવાઈના લેખક કોણ છે? જવાબ છે ઓપ્શન એ પન્નાલાલ પટેલ. આ નવલકથા માટે તેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો હતો. પ્રશ્ન નંબર 64. સમાસ ઓળખાવો. માતા પિતા. આ સમાસ છે તે દ્વંદ્વ સમાસનું ઉદાહરણ છે. માતા અને પિતા સમાન પદ ધરાવતો સમાસ છે. પ્રશ્ન નંબર 65. સાચી જોડણી કઈ છે? જવાબ છે ઓપ્શન એ નિમિત્ત. અહીં ત છે તે જોડાક્ષર છે અને બંને ઈ રસ્વ છે. પ્રશ્ન નંબર 66. ગુજરાતી સાહિત્યના આદિકવિ કોણ છે? જવાબ છે ઓપ્શન એ નરસિંહ મહેતા. તેઓ 15મી સદીના જૂનાગઢના ભક્ત કવિ છે. પ્રશ્ન નંબર 67. અલંકાર ઓળખાવો. દમયંતીનું મુખ જાણે પૂનમનો ચંદ્ર. જવાબ છે ઓપ્શન એ ઉત્પ્રેક્ષા અલંકાર. જ્યારે જાણે, રખે, શકે જેવા શબ્દો આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર હોય છે. પ્રશ્ન નંબર 68. છંદ 17 અક્ષર અને યમ ન સ ભલગા ગણ કયા પ્રકારનો છંદ ધરાવે છે? જવાબ છે ઓપ્શન એ શિખરણી છંદ. આ છંદનું બંધારણ યમન સભલગા છે. પ્રશ્ન નંબર 69. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. જેની પત્ની મરી ગઈ છે તે પુરુષ કયા નામે ઓળખાય છે? જવાબ છે ઓપ્શન એ વિધુર. પત્ની ગુમાવનાર પુરુષ માટે એક શબ્દ છે વિધુર. પ્રશ્ન નંબર 70. નિપાત તમે પણ આવજો. નિપાત આમાંથી કયું છે? જવાબ છે ઓપ્શન એ પણ. હવે જોઈએ વિભાગ 5 અંગ્રેજી વ્યાકરણ. પ્રશ્ન નંબર 71. હી ઇઝ ઓનેસ્ટ મેન. તો ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન એ એન. ઓનેસ્ટમાં એચ સાઇલન્ટ છે અને ઉચ્ચાર સ્વર ઓથી થાય છે. પ્રશ્ન નંબર 72. ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ બોક્સ. જવાબ આવશે ઓપ્શન એ ઇન. પેટીની અંદર હોવાથી ઇન પ્રેપોઝિશન આવશે. પ્રશ્ન નંબર 73. ચેન્જ ધ વોઇસ ઓપન ધ ડોર. તો જવાબ છે ઓપ્શન એ લેટ ધ ડોર બી ઓપન્ડ. આજ્ઞાર્થ વાક્યનું પેસિવ લેટથી બને છે. પ્રશ્ન નંબર 74. સિનોમિન ઓફ હેપી. તો હેપીનું સિનોમિન થશે જોયફુલ. હેપીનો અર્થ ખુશ થાય છે, જ્યારે જોયફુલ એ પણ આનંદિત એવું થાય છે તેનું પણ અર્થ. પ્રશ્ન નંબર 75. એન્ટોનિમ ઓફ ડીપ. તો ડીપનું એન્ટોનિમ થશે ઓપ્શન એ શેલો. ડીપ એટલે ઊંડું અને શેલો એટલે છીછરું. પ્રશ્ન નંબર 76. ધ્યેય ખાલી જગ્યા ફૂટબોલ નાવ. જવાબ આવશે ઓપ્શન એ આર પ્લેઇંગ. નાવ એ ચાલુ વર્તમાન કાળને સૂચવે છે. પ્રશ્ન નંબર 77. ફિઝિક્સ ખાલી જગ્યા આ ડિફિકલ્ટ સબ્જેક્ટ. જવાબ આવશે ઓપ્શન એ ઇઝ. વિષયનું નામ ફિઝિક્સ હંમેશા એક વચનમાં જ ગણાય છે. પ્રશ્ન નંબર 78. આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ સ્પેલિંગ. જવાબ છે ઓપ્શન એ સક્સેસ. સાચો સ્પેલિંગ છે SUCCESS. પ્રશ્ન નંબર 79. આઈ હેવ ખાલી જગ્યા મની. જવાબ આવશે ઓપ્શન એ સમ. ગણી ન શકાય તેવા દ્રવ્યો માટે હકારાત્મક વાક્યમાં સમ વપરાય છે. પ્રશ્ન નંબર 80. મિનિંગ ઓફ ધ ફ્રેઝલ વર્બ લુક આફ્ટર. તો તેનો મિનિંગ થશે ઓપ્શન એ ટુ ટેક કેર ઓફ. ટુ લુક આફ્ટર એટલે સંભાળ રાખવી. પ્રશ્ન નંબર 81. હી ખાલી જગ્યા ટુ ધ પાર્ક યસ્ટરડે. ઓપ્શન આવશે ઓપ્શન એ વેન્ટ. યસ્ટરડે એ ભૂતકાળ સૂચવે છે, તેથી ગોનું ભૂતકાળ વેન્ટ થશે. પ્રશ્ન નંબર 82. અ ખાલી જગ્યા ઓફ લાયન્સ. તો જવાબ આવશે ઓપ્શન એ પ્રાઇડ. સિંહોનું ટોળું હોય છે તેને અંગ્રેજીમાં પ્રાઇડ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 83. વિચ વન ઇઝ એન એડવર્બ. તો જવાબ આવશે ઓપ્શન એ ક્વિકલી. ક્રિયાના અર્થમાં વધારો કરનાર શબ્દ સામાન્ય રીતે એલવાય લાગે છે. પ્રશ્ન નંબર 84. ખાલી જગ્યા યુ હેલ્પ મી પ્લીઝ. અહીંયા પોલાઇટ રિક્વેસ્ટ કરવામાં આવેલી છે. જવાબ આવશે ઓપ્શન એ કુડ. નમ્ર વિનંતી માટે કુડ વપરાય છે. પ્રશ્ન નંબર 85. ઓપોઝિટ ઓફ બોય. તો બોયનું ઓપોઝિટ થશે ગર્લ. વિરુદ્ધ જાતિ દર્શાવવાની હોવાથી ગર્લ થશે. પ્રશ્ન નંબર 86. આઈ એમ ખાલી જગ્યા
ઇન ઇંગ્લિશ? જવાબ આવશે ઓપ્શન એ ઇન્ટરેસ્ટેડ. કોઈ બાબતમાં રસ હોય તો તે દર્શાવવા માટે ભૂતકૃદંત વપરાય છે. પ્રશ્ન નંબર 87. ધ સન ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ? જવાબ આવશે ઓપ્શન એ રાઇઝિસ. સનાતન સત્ય વાક્ય હંમેશા સાદા વર્તમાન કાળમાં હોય છે. પ્રશ્ન નંબર 88. શી ઇઝ ધ ખાલી જગ્યા ગર્લ ઇન ધ ક્લાસ? જવાબ આવશે ઓપ્શન એ ટોલેસ્ટ. ધ પછી હંમેશા સુપરલેટિવ ડિગ્રી એટલે કે EST આવે છે. પ્રશ્ન નંબર 89. વુડ યુ લાઈક ખાલી જગ્યા ટી? જવાબ આવશે ઓપ્શન એ સમ. પ્રવાહી કે ખાદ્ય પદાર્થની ઓફર કરવા માટે સમ વપરાય છે. પ્રશ્ન નંબર 90. હી જમ્પ ખાલી જગ્યા ધ રિવર? જવાબ આવશે ઓપ્શન એ ઇન્ટુ. ગતિ દર્શાવવા માટે ઇન્ટુ વપરાય છે. પ્રશ્ન નંબર 91. વેટ હિયર ખાલી જગ્યા કમ બેક? જવાબ આવશે ઓપ્શન એ અન્ટિલ. સમય મર્યાદા દર્શાવવા માટે જ્યાં સુધી અથવા તો ત્યાં સુધી અન્ટિલ વપરાય છે. પ્રશ્ન નંબર 92. નાઇધર રામ નોર હિઝ ફ્રેન્ડ્સ ખાલી જગ્યા પ્રેઝન્ટ્સ? જવાબ આવશે ઓપ્શન એ વર. નાઇધર અને નોરમાં ક્રિયાપદ નજીકના કરતા મુજબ આવે છે. પ્રશ્ન નંબર 93. હી ઇઝ અફ્રેડ ખાલી જગ્યા ડોગ્સ? જવાબ આવશે ઓપ્શન એ ઓફ. અફ્રેડ સાથે હંમેશા ઓફ પ્રોપોઝિશન્સ આવે છે. પ્રશ્ન નંબર 94. ધ પ્લુરલ ઓફ નાઇફ ઇઝ? ઓપ્શન એ નાઇવ્સ. જે શબ્દને અંતે FE હોય તેનું બહુવચન VES કરવાથી થાય છે. પ્રશ્ન નંબર 95. હી વર્ક્સ હાર્ડ ખાલી જગ્યા હી મે પાસ? જવાબ આવશે ઓપ્શન એ સો ધેટ. હેતુ દર્શાવવા માટે સો ધેટ વપરાય છે. પ્રશ્ન નંબર 96. હી ઇઝ પુઅર ખાલી જગ્યા ઓનેસ્ટ? જવાબ આવશે ઓપ્શન એ બટ. બે વિરોધાભાસી ગુણોને જોડવા માટે બટ વપરાય છે. પ્રશ્ન નંબર 97. ઇટ ખાલી જગ્યા સિન્સ મોર્નિંગ? જવાબ આવશે ઓપ્શન એ હેઝ બીન રેઇનિંગ. પ્રશ્ન નંબર 98. વિચ વન ઇઝ અ નાઉન? જવાબ આવશે ઓપ્શન એ હેપીનેસ. ભાવવાચક સંજ્ઞા છે અહીંયા, હેપીનેસ છે. પ્રશ્ન નંબર 99. આઈ પ્રિફર ટી ખાલી જગ્યા કોફી? જવાબ આવશે ઓપ્શન એ ટુ. પ્રિફર સાથે સરખામણી કરવા માટે ટુ વપરાય છે. પ્રશ્ન નંબર 100. અ પર્સન હુ હેટ્સ વુમન ઇઝ કોલ્ડ ખાલી જગ્યા? જવાબ છે ઓપ્શન એ મિસોજિનિસ્ટ. સ્ત્રીઓ પ્રત્યે તિરસ્કાર રાખનાર વ્યક્તિ છે તેને મિસોજિનિસ્ટ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું આદર્શ પ્રશ્નપત્ર નંબર 7. આપણે મનોવિજ્ઞાનના જટિલ સિદ્ધાંતોથી લઈને અગ્રંજી વ્યાકરણના નિયમો સુધીના તમામ વિગતો ઊંડાણપૂર્વક સમજી. જો તમને આ પ્રશ્નપત્ર સોલ્વ કરવાની મજા આવી હોય અને તમે ઈચ્છતા હો કે આપણે આવી જ રીતે આદર્શ પ્રશ્નપત્ર 8 અને આગળની સિરીઝ ચાલુ રાખીએ તો આ વિડીયોને એક લાઇક ચોક્કસ આપજો. તમારી એક લાઇક અમને આવા વધુ ગુણવત્તાસભર વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. અને હા, જો તમે હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારથી જ કરી લો અને બેલ આઇકન દબાવી દો જેથી નવા સિલેબસ મુજબનો એક પણ વિડીયો તમારાથી મિસ ન થાય. યાદ રાખજો મિત્રો, સફળતા એ કોઈ અકસ્માત નથી પણ સતત મહેનત અને સાચી દિશાનું પરિણામ છે. વર્ષ 2026માં તમારું શિક્ષક બનવાનું સાકાર થાય તેવી આશા સાથે હું રજા લઉં છું. વાંચતા રહો, પ્રગતિ કરતા રહો. મળીએ છીએ આવતા નવા વિડીયોમાં એક નવા ઉત્સાહ સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.